સુરતમાં ગણેશ ઉત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ છે ત્યાં સુરતના ખટોદરા પોલીસ મથક વિસ્તારમાં ગણેશોત્સવ સમિતિ દ્વારા અધિકારીઓની હાજરીમાં ગણેશ આયોજકો સાથે બેઠક યોજી વિવિધ માર્ગદર્શન આપ્યું હતું જેથી શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થઈ શકે। સુરત શહેરમાં મુંબઈ બાદ સૌથી મોટો ગણેશ ઉત્સવ ઉજવાય છે ત્યાં સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થાય તે લઈને અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। તો સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ખટોદરા પોલીસ મથકની હદમાં અલથાણ ખાતે ગણેશ આયોજકો અને અધિકારીઓની હાજરીમાં એ બેઠક યોજાઈ હતી। સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા યોજાયેલી બેઠકમાં શ્રી ગણેશ આયોજકોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં એસીપી પીઆઈ સહિત હાજર રહેવા પામ્યા હતા। મારું નામ વિરલ ગોડીવાલા, હું સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ વાઇસ પ્રેસિડેન્ટ છું અને આજે જે મિટિંગ રાખી હતી તે આપણે ખટોદરા અને વિસુના જે ગણેશ આયોજક છે તેની આજે મિટિંગ રાખી હતી। આગામી કાર્યક્રમની ચર્ચા વિચારણા અને એના માટે આ મિટિંગ રાખી હતી અને મિટિંગ ખૂબ જ સરસ ગઈ છે અને ખૂબ જ સારી શાંતિપૂર્ણ વાતાવરણમાં આ મિટિંગ ગઈ છે। આજ રોજ ખટોદરા પોલીસ સ્ટેશન તેમજ અલથાણ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં જે ગણપતિની સ્થાપના થનાર છે તે ગણપતિ માટે ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા અને ખટોદરા તેમજ અલથાણ પોલીસ દ્વારા એક શાંતિ સમિતિનું મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। જે મિટિંગમાં આગામી તારીખ 7/9/2027ના રોજ જે ગણપતિની સ્થાપના થનાર છે તથા 17/7/2024માં જે ગણપતિનું વિસર્જન થનાર છે તે બાબતે પૂર્વ તૈયારી અને તેના ભાગરૂપે કોઈપણ પ્રકારના કોમ્યુનિકેશન થાય, સારી રીતે થાય તે માટેની પૂર્વ તૈયારીના ભાગરૂપે એક મિટિંગ કરવામાં આવી જેમાં કોર્પોરેટરશ્રીઓ, ગણેશ ઉત્સવ સમિતિના સભ્યો તથા ખટોદરા અલથાણના પોલીસ કર્મચારીઓ તથા અધિકારીઓ હાજર રહેલ છે અને તમામ આયોજક સાથે શાંતિપૂર્ણ મિટિંગ કરવામાં આવી છે। સુરત શહેર ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા યોજાયેલી બેઠકમાં મોટી સંખ્યામાં ગણેશ આયોજકો હાજર રહેવા પામ્યા હતા જ્યાં તેઓએ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ રિટર્ન પેરિયોસ।